શ્રી વલ્લભાધીશ કી જય। सूरदासजी જેને શ્રી વલ્લભ સૂર કહેતા, શ્રી ગુસાઈજી સૂરદાસ કહેતા, દાસ ભાવમાં સૌથી શ્રેષ્ઠ છે તેવા શ્રી સ્વામિનીજી જેમને સૂરજદાસ કહેતા, અને શ્રી ઠાકોરજીએ સૂર શ્યામની છાપથી 25,000 પદ તેમના માટે પ્રગટ કર્યા હતા। તો આવા સૂરદાસજીનું એક દ્રષ્ટિકૂટનું પદ છે, જેમાં આપ કહી રહ્યા છે કે હે જીવ, તું ક્યાં સુધી બીજે બધે શરણ લેતો રહીશ? હવે તું શ્રી ઠાકોરજીનું શરણ સ્વીકાર। અને શ્રી ઠાકોરજીનું શરણ સ્વીકારવાથી કોને કોને શું લાભ થયો છે? ભજ મન દધી સુતા પતિ ચરણ। હે મન, તું દધી એટલે સમુદ્ર, સુતા સમુદ્રના સુતા એટલે લક્ષ્મીજી, અને પતિ એટલે કૃષ્ણ। હે મન, તું કૃષ્ણના ચરણનું ભજન કર। દેવ ગુરુ કો અવની સુત હી સદા ચાહે કરન। દેવના ગુરુ એટલે બૃહસ્પતિ એટલે કે જીવ, અને અવનીનો પુત્ર એટલે મંગલ। હે જીવ, તું તારું મંગલ ચાહે છે તો શ્રી ઠાકોરજીના ચરણનું શરણ સ્વીકાર। ખેચરે જીય જાની મન મેં જાત જાતક મરણ। ખેચરી નામનું પક્ષી કે જેણે કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના ઈંડા મૂક્યા હતા અને પછી ત્યાં યુદ્ધ શરૂ થવાનું હતું, તે શ્રી ઠાકોરજીના શરણે ગઈ અને શું થયું? શક્રવાહન તાસભૂષણ તૂટ ભુવી પર પરણ। શક્ર એટલે ઇન્દ્ર, તેનું વાહન એટલે હાથી, અને તેનું તાસભૂષણ એટલે કે ઘંટ તૂટ ભુવી પર પરણ। ઘંટ એવી રીતે પડ્યો, શ્રી ઠાકોરજીએ ઘંટ તરફ દ્રષ્ટિ કરી અને બરાબર એવી રીતે પડ્યો કે બધા જ ઈંડા સુરક્ષિત રહ્યા। આટલા બધા દિવસો યુદ્ધ થયું પણ તે ખેચરી પક્ષીના ઈંડાને કાંઈ ન થયું। હંસ સૂત રીપુ સુતકે સુતકી જઠર રક્ષા કરણ। હંસ એટલે સૂર્ય, સુત તેનો પુત્ર કર્ણ, તેનો રીપુ અર્જુન, તેનો સુત અભિમન્યુ, અને તેનો સુત એટલે પરીક્ષિત। પરીક્ષિતની શ્રી ઠાકોરજીએ માતાના ગર્ભમાં રક્ષા કરી છે। સત્ય સૂત સુત સૂતન પત્ની પરમ ચિંતા હરણ। સત્યવતી તેના સુત એટલે વ્યાસજી, તેના સુત પાંડુ, તેના સુત પાંડવો, અને તેના પત્ની એટલે દ્રૌપદી। દ્રૌપદીની પરમ ચિંતા હરી છે, આપે દ્રૌપદીના ચીર પૂર્યા છે। દક્ષ સુતા પતિ શાપતે વજ્ર તનુ ઉદ્ધરણ। દક્ષના સુતા અહલ્યા અને તેના પતિ એટલે ગૌતમ ઋષિ, તેના શ્રાપથી તેઓ વજ્ર તન થઈ ગયા હતા, અને ભગવાન રામના ચરણ રજથી તેમાંથી પણ તેમનો ઉદ્ધાર થયો। સૂર કે પ્રભુ સદા સહાયક વિશ્વ પોષણ ભરણ। સૂરદાસજી કહે છે મારા પ્રભુ સદા સહાયક છે, આખા વિશ્વનું ભરણ પોષણ કરે છે, તો શું તે તને સહાય નહીં કરે? માટે હે જીવ, તું તારું મંગલ ચાહે છે તો બીજે બધે વાંછના ન રાખ, અને કેવલ શ્રી ઠાકોરજીના શરણે જઈને રહે। શ્રી વલ્લભાધીશ કી જય।